હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 109મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે પ્રોગ્રેસ. તેનો સ્પેલિંગ છે PROGRESS. પ્રોગ્રેસ એટલે પ્રગતિ. ઉદાહરણ તરીકે, ધ કન્ટ્રી ઇઝ મેકિંગ પ્રોગ્રેસ. દેશ પ્રગતિ કરી રહ્યો છે. ત્યાર પછીનો શબ્દ છે અપહોલ્ડ. તેનો સ્પેલિંગ છે UPHOLD. અપહોલ્ડ એટલે જાળવી રાખવું અથવા તો પાલન કરવું. ઉદાહરણ તરીકે, વી મસ્ટ અપહોલ્ડ ડિસિપ્લિન. આપણે શિસ્તનું પાલન કરવું જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે ડિફર. તેનો સ્પેલિંગ છે DIFFER. ડિફર એટલે અલગ હોવું અથવા તો મતભેદ હોવો. ઉદાહરણ તરીકે, ધેર વ્યૂ ડિફર. તેમના વિચારો અલગ છે. ત્યાર પછીનો શબ્દ છે પરસ્યુ. તેનો સ્પેલિંગ છે PURSUE. પરસ્યુ એટલે પાછળ પડવું અથવા તો અનુસરણ કરવું. ઉદાહરણ તરીકે, સી પરસ્યુસ એક્સલન્સ. તે શ્રેષ્ઠતાની પાછળ પડે છે. ત્યાર પછીનો શબ્દ છે ડાયરેક્ટ. તેનો સ્પેલિંગ છે DIRECT. ડાયરેક્ટ એટલે માર્ગદર્શન આપવું અથવા તો સીધું. ઉદાહરણ તરીકે, ધ મેનેજર વિલ ડાયરેક્ટ ધેમ ટીમ. મેનેજર તેમની ટીમને માર્ગદર્શન આપશે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. પ્રોગ્રેસ એટલે પ્રગતિ, અપહોલ્ડ એટલે જાળવી રાખવું, ડિફર એટલે અલગ હોવું, પરસ્યુ એટલે પાછળ પડવું અને ડાયરેક્ટ એટલે માર્ગદર્શન આપવું. તો આવી જ રીતે ITIની અને જોબની ભરતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.